નમસ્કાર, સમાચાર સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ સંઘ પ્રદેશ સેલવાસના પીપરિયામાં કંપનીમાં જે પ્રકારે આગ લાગવાની ઘટના બની છે। બાલાજી ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગી છે। બે માણસો અંદર ફસાયા હોવાની પણ વિગતો છે। તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરી દેવાયા છે। હાલમાં 3 ફાયર ફાઇટરનું ટીમ જે છે તે ઘટના સ્થળ પર છે। આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે। આગની ઘટના બની છે સેલવાસ ખાતે કંપનીમાં આગ લાગી છે। સેલવાસના પીપરિયામાં કંપની જે છે ત્યાં આગ લાગી છે। બાલાજી ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ, નાસભાગ મચી। તો હાલમાં 2 વ્યક્તિઓ અંદર ફસાયેલા હોવાની માહિતી છે, જેમને સહી સલામત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો હાથ ધરી દેવાયા છે। તો સુરક્ષિત રીતે ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય તે માટે હાલમાં તમામ જહેમત ઉઠાવવામાં આવી રહી છે। 3 ફાયર ફાઇટરની જે ટીમ છે ઘટના સ્થળ પર હાલમાં ઉપસ્થિત છે। આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે અને સાથે સાથે ફસાયેલા લોકોને પણ જલ્દીથી જલ્દી બહાર કાઢી શકાય તે માટેની જે ગતિવિધિઓ છે તે પણ હાલમાં જોવા મળી રહી છે। તો સેલવાસ ખાતેની આ ઘટના કંપનીમાં આગ લાગી છે, જેમાં 2 વ્યક્તિઓ ફસાયા છે। હાલમાં જે વિગતો સામે આવી રહી છે આગની ઘટનાની, હાલમાં તમામ વ્યક્તિઓમાં જે ગભરાટ ફેલાયો હતો ત્યાં બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનોએ હાલમાં પ્રયત્નો હાથ ધરી દીધા છે કે આગ પર જલ્દીથી કાબુ મેળવી શકાય। તો પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે આગ બુઝાવવા માટે। સેલવાસની કંપનીમાં આગ લાગતા અહીં નાસભાગ મચી ગઈ હતી। તો બીજી તરફ 2 લોકો ફસાયા હોવાની પણ માહિતી છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે માટેના પણ તમામ પ્રયત્નો હાથ ધરી દેવાયા છે। તો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આગની આ ઘટનાના, જે સેલવાસની કંપનીમાં આગ લાગી હતી। આગ બાદ હાલમાં ફાયર બ્રિગેડની 3 ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર છે। 3 ટીમ જોતરાયેલી છે આગ પર કાબુ મેળવવાના કામગીરીમાં। હાલમાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ બુઝાવવાની કામગીરીમાં। સેલવાસની કંપનીમાં આગ લાગવાની આ ઘટના। તો સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે આ કંપની છે બાલાજી ઇન્ડસ્ટ્રીયલ કંપની, જ્યાં આગ લાગી છે અંદર 2 લોકો ફસાયા હોવાની જે માહિતી છે તેના આધારે સુરક્ષા જવાનો પણ આ બંને ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં લાગેલી છે। તો સાથે સાથે આગ પર પણ જલ્દી કાબુ મેળવી શકાય તે માટેના પ્રયત્નો પણ હાથ ધરી દેવાયા છે। તો સંઘ પ્રદેશ સેલવાસના પીપરિયા જ્યાં કંપનીમાં આગ લાગી છે, બાલાજી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। કંપનીની અંદર 2 વ્યક્તિઓ ફસાયા છે, જેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે। માહિતી આપશે સંવાદદાતા ભરત પટેલ। ભરત, જે પ્રકારની આ ઘટનાની વિગતો સામે આવી રહ્યા છે, હાલની શું પરિસ્થિતિ છે ત્યાંની આગ બુઝાવવાની કામગીરીને લઈને શું વધુ માહિતી? जी बिल्कुल विधाता, पीपरियाना औद्योगिक विस्ताરમાં આવેલી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામની આ કંપની છે, તેની અંદર આજે બપોરના અચાનક આગ લાગી ગઈ હતી। પહેલા માળે જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ દોડધામની અંદર 2 વ્યક્તિઓ છે કંપનીમાં જે માળ પર આગ લાગેલી છે ત્યાં ફસાયેલા છે અને અત્યારે આગ પર કાબુ મેળવવા માટે 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। અત્યારે મળતી માહિતી મુજબ જે 2 કામદારો ઉપર ફસાયેલા છે હજુ ત્યાં જ છે અને દુઃખની વાત એ છે કે ઉપર જે કંપનીમાં ઉપરના માળે જે આગ લાગેલી છે તેની છત પણ તૂટીને નીચે પડી છે, એટલે એ લોકો સુરક્ષિત છે કે કેમ એ પણ હજી સુધી જાણી શકાયું નથી। 3 ફાયર ફાઇટરની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે અને જોકે આ કંપનીની અંદર કોસ્મેટિક અને જે નેલ પોલિશ જે કોસ્મેટિક વસ્તુઓ છે એ બનાવવામાં આવ્યા છે અને પ્રાથમિક માહિતી મુજબ અત્યારે જે કંપનીની ઉપરના ભાગે જે નેલ પોલિશ જે કોસ્મેટિક બનાવવામાં આવે છે એનામાં જે રો મટીરિયલ થીનર વાપરવામાં આવે છે, એ થીનરના ડ્રમમાં શરૂઆતમાં બ્લાસ્ટ થયું અને ત્યારબાદ આગ લાગી હતી અને આ આગ છે આજુબાજુના કંપનીના અન્ય ભાગમાં પણ પ્રસરી। અત્યારે ફાયર ફાઇટર જે ફસાયેલા છે એ લોકોની બહાર મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગ હોવાથી ઉપરના માળ પર ધુવાડાનું પ્રમાણ વધારે હોવાથી અત્યાર સુધી એ લોકોની બહાર નથી મળી રહી। પરંતુ જે રીતના ઉપરથી કંપનીનો જે છત તૂટીને પડી છે એથી લાગી રહ્યું છે કે એ લોકોના સુરક્ષિત છે કે કેમ એના પર એક પ્રશ્નાર્થ છે, પરંતુ ઘટના લઈ લઈને આસપાસના વિસ્તારમાં દોડધામ છે। અત્યારે ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આગ બળવાના પ્રયાસ કરી રહ્યા છે। જી ભરત, આભાર માહિતી બદલ।